હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણા ખેતરમાં શક્કરિયા નીંદવા આવી ગયા છે અને શક્કરિયાની અંદર વેલા ફેરવા આવ્યા છે. તો ચલો તમને હું બતાવી દઉં કે શક્કરિયામાં કેવી રીતના નીંદે છે અને કેવી રીતના વેલા ફેરવે છે. તો આ આપણું ઘર છે. ટાઈગરિયા, ટાઈગર સૂતો છે. મમ્મી, આ ગાડી આપણી. તો ચલો તમને બધું બતાવું ખેતરમાં. આ ઘઉં કર્યા છે, આ ટોલીમ બોલી બધું આપણું જ છે. મશીન, બીજું મશીન ત્યાં આગળ છે. હા બો મોર આવી ગયો. હા બાપા, ચલો ખેતરમાં બતાવી દઉં તમને કે શક્કરિયાની અંદર કેવી રીતના વેલા નીંદે છે અને કેવી રીતના વેલા ફેરવે છે. જોઈ શકો છો આ મજૂર. મજૂર છે. ખેતર માલિક. આ વેલાને ફેરવી કાઢ્યા છે આવી રીતના. મજૂર છે. સકરિયા નીલો સકરિયા ભાઈ, સકરિયા નીલો સકરિયા. તો વેલા ફેરવી કાઢ્યા છે. અત્યારે કામ ચાલુ જ છે અંદર ખેતરમાં. અને હવે ચાલે ઘઉંમાં પણ બતાવી દઉં તમને. ઘઉં, આ ગંઠા છે ભેંસણ ખવડાવવા માટે. તો આવી રીતના શક્કરિયામાં વેલા નીંદવા બેઠા છે અને શક્કરિયામાં વેલા ફેરવે છે. તો આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલના આઇકનને દબાવો, જેથી અમારા નવા બ્લોગ તમને જલ્દી મળતા રહે. તો મિત્રો સપોર્ટ કરો, થોડોક સબસ્ક્રાઈબ કરો. તમે બધા સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરો, જલ્દી કરો. જોઈ શકો છો અમારા ઘરના ફૂલો. આ જાંબુડા સિઝનમાં જાંબુડા થઈ જશે. અહીંયા આગળ પણ એક બોર છે અમારો. બાય.